સિસ્ટમ નાબૂદ કરવા માટે આજે વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સામાજિક આગેવાન કંચન પરમાર તેમજ તેમની ટીમ દ્વારા આજે ગુજરાતના તમામ યુવા કામદાર હોય, બહેનો હોય કે પછી પુરુષો હોય, આ તમામ કામદારોનું કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં શોષણ થતું હોય ત્યારે આ શોષણ બંધ થાય અને કાયમી ભરતી પ્રક્રિયા થાય, જે તે સંસ્થા, પ્રાઇવેટ સેક્ટર કંપનીઓ ડાયરેક્ટ ભરતી પ્રક્રિયા કરવામાં આવે તો તમામ કામદારોનું શોષણ બંધ થાય અને તેમને આજીવન રોજગાર મળે તેમજ તેમને સરકારી દરેક લાભો મળે તે હેતુ માટે કામદારોને યોગ્ય ન્યાય મળે તેના અનુસંધાને લઈને આજરોજ વડોદરા કલેક્ટરમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। તો આ દરેક મુદ્દે સામાજિક આગેવાન કંચન પરમાર, કમલેશ પરમાર અને મહેશ સોલંકી દ્વારા મીડિયા સંબોધન પણ કરવામાં આવ્યું હતું। આ તમામ કાર્યકર્તાઓ તેમજ તેમની ટીમ દ્વારા કલેક્ટરને જિંદગી ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલી તકે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ગુજરાતમાંથી નાબૂદ નહીં કરવામાં આવે તો દર સોમવારે આવેદન પાઠવવામાં આવશે, જેની નોંધ લેવામાં આવે અને જલ્દીથી ભારત અને ગુજરાતના તમામ યુવાઓનું યોગ્ય રોજગારી મળે, કારણ કે કંપનીમાં ચાલતા કોન્ટ્રાક્ટરો 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સુધી કામદારો પાસેથી કામ કરાવે છે અને જ્યારે તેમની ઉંમર થઈ જાય છે ત્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે। એટલે ઘરડો ઘોડો થાય તો તેને જંગલમાં છોડી દે તો તેનું કોઈ બેલી નહીં, એ કહેવત અહીંયા સિદ્ધ થાય છે। હવે જોવાનું રહેશે ગુજરાત સરકાર કેટલી જલ્દી આ તમામ મુદ્દાઓ પર ધ્યાન આપીને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવામાં રસ લે છે, કેમ કે તે જોવાનું રહ્યું સરકાર જ્યારે વિકાસની વાતો કરતી હોય છે ત્યારે સાચો વિકાસ ત્યારે જ કહેવાય જ્યારે આજના યુવાનોને યોગ્ય રોજગાર મળે અને રોજગારની સાથે સાથે કાયદાકીય રીતે તેમને પૂરેપૂરો લાભ મળી રહે ત્યારે સાચો વિકાસ ગણાય। વડોદરા શહેરમાં આજરોજ અમે કલેક્ટર સાહેબશ્રીને એક લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જે જિલ્લા ક્ષેત્ર પર પણ તમે જોશો કે દરેક કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરવામાં આવી છે। સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ તમે જોશો કે નર્મદા ભવન છે, કુબેર ભવન છે, સાથે વડોદરા મહાનગરપાલિકા હોય, સાથે અનેક રીતે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટ પ્રથા પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે, જેના કારણે જે કામદારો હોય છે, ઘણા કામદારો કર્મચારીઓના જ્યારે મૃત્યુ થતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો હાથ અદ્ધર કરી દેતા હોય છે। ખાલી ઓનલી જે કહેવાય છે કે એમને જે પીએફ આપતો હોય છે, ESI આવતો હોય છે, ફલાણું આવતું હોય છે, ઢીકણું આવતું હોય છે, બસ આ જ સેવાનો લાભ મળતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વર્કર પોતાના જે પરિવારને ગુજરાન ચલાવવા માટે જે પોતે મહેનત રાત દિવસ મહેનત કરતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો પોતાનું મનમરજી કરીને શોષણ કરતા હોય છે। ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આ જેટલા પણ કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરવામાં આવી છે તેઓની સામે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, કારણ કે હાલમાં પણ તમે જોશો કે કેટલીક જગ્યાઓ પર જે લોકો કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે ત્યારે એ કર્મચારીઓને પગાર ઓનલી 12,000, 8,000, 7,000 રૂપિયા જે પગાર આપવામાં આવતો હોય છે, લેબર કમિશનર પણ પોતે જાણતા હોય છે, છતાં પણ જે કહેવાય છે કે કર્મચારીઓના વારે કોઈ આવતું નથી। ત્યારે આજે અમે તમામ સામાજિક કાર્યકરો એક મંચ પર એક સાથે આજે કલેક્ટર સાહેબનું ધ્યાન દોર્યું છે અને આવનારા દિવસોમાં જો અમારી માંગણી સંતોષાય નહીં તો દર સોમવારે અમે એક નિયમ કર્યો છે, અમે એક ટેક લીધી છે કે જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારું જે અડગ આંદોલન ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં તમામ કર્મચારીઓને પણ એક સાથે એક મંચ પર લાવીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી અમે ખાસ કરીને ચીમકી પણ આપી છે। એટલે આવનારા દિવસોમાં ખાસ કરીને જે પણ આ કોન્ટ્રાક્ટરોને જે નાબૂદ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા સિસ્ટમ જ જે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે આજે રજૂઆત કરી છે। આજે અમે વડોદરા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે ગુજરાતભરમાં જે કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે લાખો કામદારોનું શોષણ થાય છે અને આજનો યુવા એ માત્ર કંપનીઓને હવે એ મળી ગયું છે કે મિનિમમ વેજીસ। આ મિનિમમ વેજીસ પણ કેટલો ટાઈમ તમે શરૂઆતથી કોઈ પણ માણસ નોકરી જાય તો એને 482 રૂપિયા જે સરકારી રેટ છે એ એને મળવો જોઈએ, એ કંપની આપે। પછી વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પગાર વધવો જોઈએ કે ઘટવો જોઈએ? આ તો બસ એક જ સ્થિતિની અંદર આ માણસ કામ કર્યા કરે, ન એના બીજા કોઈ અન્ય લાભો મળે અને પેલો જેમ આપણી કહેવત હતી કે ભાઈ ગઈડો ઘોડો થાય એટલે પછી એને જંગલમાં છોડી દેવાનો, એટલે 15-20 વર્ષ માણસ કામ કરે અને પછી કોન્ટ્રાક્ટવાળા એવું કે હવે કાલથી તમે ના આવતા ભાઈ, તમારી જરૂર નથી। તો આ માણસ કઈ પદ્ધતિમાં કામ કરે? માણસ પોતાના પરિવાર સાથે કેવી રીતે જીવે? એટલે અમારી એક રજૂઆત છે કે ડાયરેક્ટ કંપનીની અંદર જ ભરતી થાય। જે કંઈક પ્રાઇવેટ સેક્ટરો છે જેમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમો, ગવર્મેન્ટમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમો આવી ગઈ, આ સમગ્ર રીતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ થાય એવી અમે માંગ કરી છે અને અમે આ માંગ પર અડગ છે। દર સોમવારે અમે જિલ્લા કલેક્ટરને કાગળ લઈને આવીશું અને દર સોમવારે અમે કાગળ એમના ટેબલ પર મૂકીશું, કહીશું કે તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ માટે હવે કઈ જગ્યાએ આ કાગળ મોકલ્યું છે અને કેટલી હદે આની કામગીરી શરૂ થઈ છે એનો પણ અમે જવાબ માંગીશું। તમે જુઓ કે TRP જવાનો વડોદરાની અંદર 300 રૂપિયા હાજરી છે સાહેબ, આખો દિવસ તાપ તડકામાં ઊભા રહે છે। સફાઈ કામદારોની હાલત જુઓ તમે, રોડ રસ્તાની ઉપર સિક્યુરિટી જે ઊભા રહે છે એ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરો જુઓ તમે, આજે એવા સિક્યુરિટી છે 7-8 હજારમાં કામ કરે છે।
અમારી પાસેના પુરાવા દાખલા છે. એટલે લોકોનું શોષણ થાય છે અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે અનેક લોકો જે કહેવાય કે પોતાનું ઘર પરિવાર બાળકો સારી રીતે ભણાવી નથી શકતા, છેલ્લે આત્મહત્યા સુધી પણ લોકો કરી લે છે. કરજો વધી જાય, દેવું વધી જાય, શું કરે? તો અમે એક માંગ લઈને આવ્યા હતા.